नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना समाचारोनी अंदर। तो खास मित्रों अत्यारे राज्यमां जिल्लाओमां आजे तूटी पड़वानो छे वरसाद, भारे वरसादनी आगाहीओ पण करवामां आवी गई छे। कया कया विस्तारोमां मित्रों भारे वरसाद पड़वानो छे, वावाझोडुं क्यां पहोंच्युं छे, संपूर्ण माहितीओ आजना आ विडियोमां मेळवीशुं। अने गुजरातना कया विस्तारमां आजे वरसाद पड्यो, संपूर्ण माहितीओ आजना आ विडियोमां आपणे मेळववाना छीए। तो जे पण मित्रों आपणी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रोने खास विनंती करूं के चेनलने जरूरथी सब्सक्राइब करी लेजो। मित्रों राज्यमां छेल्ला 2 दिवसथी सतत वरसादी अत्यारे माहोल जोवा मळी रह्यो छे। अनेक विस्तारोमां मित्रों त्यां वरसाद जोवा मळ्यो। सौराष्ट्રના अनेक जिल्लाओमां जोरदार वरसाद वरस्यो। રાજકોટમાં મિત્રો ગઈકાલે માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મિત્રો ત્યારે તમે આ ગ્રાફમાં જોઈ શકો છો વરસાદ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને આપણને જોવા મળી રહ્યો છે। ભારતમાં સિસ્ટમ ચોમાસાની સિસ્ટમ ભારતમાં ઘૂસી ગઈ છે। ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી હતી, પરંતુ મિત્રો અત્યારે ચોમાસાનો વરસાદ જે છે તે ગુજરાતમાં મિત્રો આવી ગયો છે। ત્યારે હવામાન વિભાગના રાજ્યમાં મિત્રો આજે પણ વરસાદી માહોલની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો હવામાન વિભાગે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરી દીધી છે। ખાસ કરીને આ આગાહી ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે। કેમ કે મિત્રો જ્યાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે, કેમ કે મિત્રો ત્યાં વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં 1 થી 2 દિવસ વિધિવત રીતે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ જશે। કેમ કે મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે ગુજરાતમાં મિત્રો ચોમાસું નથી બેઠું, તો ચોમાસાનો વરસાદ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણને જોવા મળશે। પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। હાલમાં જ મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી કરી હતી કે 5 દિવસ માટે આપણને વરસાદ જોવા મળશે। તે અનુસાર મિત્રો વરસાદ આપણને જોવા મળ્યો છે। મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં પણ મિત્રો અનેક રીતે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો અત્યારે હવામાન વિભાગની મોટી 16 જૂનથી મિત્રો લગાતાર 5 દિવસ માટે આ આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો બધાને ચેતવણી આપવામાં આવી ગઈ છે। ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં મિત્રો અત્યારે આપણને વરસાદ જોવા મળ્યો। આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। 15 જૂનથી મિત્રો 17 જૂન માટે આ પવન અને વરસાદ સાથે આપણને એક ઝોકું વરસાદનું જોવા મળવાનું છે મિત્રો। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ